ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું બાપ ઈ તો જે ખૂણો ખાલી થાય તો ખબર પડે છે જીવતા હોય ત્યાં લગી આપણને કદાચ કિંમત ન થાય પણ એકવાર ઈ ખૂણો ખાલી થાય ને પછી મને અને તમને એની ખબર પડે છે બધી જવાબદારી આપણી માથે આવે ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું અને જગ તું કે ઈ સઘળું તારું તું કે તો આ ઉતારો આ એક બાપ જ કહીશ તું કે પોતાના દીકરાને કે તું કે આ જગતમાં ઈ સઘળું તારું અને તું કે તો આ ઉતારું તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું હા તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું બેટા તું રાજ રુદિયાનો મારો અવાજ રુદિયાનો બેટા તું રાજ રુદિયાનો મારો અવાજ રુદિયાનો મૂકું છું લે હાથ શિરમાં હજી હું બાપ બેઠો છું બાપ બાપ છે ભલા માણસ અને એવી જ એક બીજી કવિતા મને સરસ ભાઈ યાદી કરાવી એટલે હું શરૂઆત જ ત્યાંથી કરું હા બાપ જીવતા હોય ત્યાં લગી કિંમત કરી લેજો પછી ખૂણો ખાલી થાય ને પછી અફસોસ કર્યા સિવાય કાઈ નહીં હોય સાંભળજો બાપ શું છે કવિતા અદ્ભુત કે ઘરમાં જેને એ જી બાપ બેઠો તો એ જ અમૃત નું ઝાડ અન ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો ઘરમાં જેને આખું જબરું પણ એક એક કડી હળીજા જેવી છે હવે શબ્દોની મજા લેવી છે એટલે સાંભળજો શું બાપ શું છે કે આપણને કે ઉપાધિયું હોય મારે ઉપાધિયું હોય તો એ ઉપાધિયું હોય મારે આપના જેવી અને એ સમય હું અકળાવ તેથી મારા બાપુ મને એટલું તું બધું ભૂલી હુઈ જા બેટા મને એટલું કેતા તું બધું ભૂલી હુઈ જા બેટા અન મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં બાપ છે ને તો મીઠો દરિયો છે અરે મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં ઈ ગુગવા અન મનમાં રાજ મુજાણો આખો સમુદ્ર હુકાણો મનમાં રાજ મુજાણો આખો સમુદ્ર સુકાણો અને ખાસ મારા જિગ્નેશભાઈ મને સરસ યાદી કરાવતા દાદા વાછરાની એટલે આવ્યા છે ઈ સોલંકી વચરાજ જેથી ધર્મને બચાવવા માટે ગાયું માતાજી માટે જેથી હાથમાં તલવાર લઈને ઉતરે પણ કેવી રીતે પોખાણો તો માંડવે લાડો રે સાનૈયાના હગતા હાડો જય વચરાજ આ સોલંકી પોખાણો તો માંડવે લાડો
સુણી ધાહુ વાછડો ડાડો વિફરો ફેટી વરમાલા યુ રે